નમસ્કાર દોસ્તો, ચોમાસાની રમણીય ઋતુ આવી ગઈ છે। ચોમાસું આપણને બહુ આનંદ અને તાજગીનો અનુભવ કરાવતું હોય છે, પરંતુ મિત્રો ચોમાસામાં ચેતવાની બી જરૂર હોય છે। ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ચેપ ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાતો હોય છે। આપણે મિત્રો જોયું કે ચોમાસાની સિઝનમાં આપણને શરદી, ખાંસી, કમળો, ટાઇફોઇડ જેવી ઇન્ફેક્શન ફેલાવતી બીમારી બહુ વધે છે। આવી જ રીતે જે લોકો ડાયાબિટીસની સમસ્યાથી પીડાય છે એવા લોકોને પગમાં પણ ચેપ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે। મિત્રો, છેલ્લા 2 અઠવાડિયામાં મારી પાસે ડાયાબિટીસના કારણે પગમાં ચેપ થવાના કેસોનો ખૂબ જ વધારો થયો છે। એટલા માટે જ હું ડૉક્ટર દિલીપ વરિયા, ડાયાબિટીક ફૂડ સર્જન અને પ્લાસ્ટિક સર્જન, આપ સૌ વચ્ચે 4 સરળ ઉપાય લઈને આવ્યો છું કે જેથી તમે ચોમાસાનો આનંદ પણ માણી શકો અને ડાયાબિટીસમાં પગમાં ચેપ થવાની સમસ્યાથી બચી પણ શકો। તો મિત્રો, આ 4 સરળ ઉપાય છે। પહેલું કે તમારે નિયમિતપણે નિરીક્ષણ કરવાનું છે કે તમને ડાયાબિટીસમાં પગમાં કોઈ ચેપના ચિહ્નો નથી ને। આ ચિહ્ન છે લાલાશ થવી, પગ પર સોજો થવો, પસ અથવા રસી નીકળવા। બીજું કે તમારે નિયમિતપણે મેડિકેટેડ સોપથી મિનિમમ 2 કે 3 વાર પગને ધોવાના રાખવાના છે। ધોયા બાદ ત્રીજો સરળ ઉપાય એ છે કે તમારે નખથી લઈ ઘૂંટી સુધી કોઈ પણ પ્રકારનું મોઇશ્ચરાઇઝર લગાવવાનું છે, જેથી ત્યાં પાણી ટકશે નહીં અને પાણીના ચેપથી બચી શકશો। અને ચોથો ઉપાય એ છે કે જો તમે બહાર જતા હો તો વોટરપ્રૂફ શૂઝ અથવા ફૂટવેરનો ઉપયોગ કરો કે જેથી કરીને બહારનું ગંદુ પાણી તમારા પગ પર ન લાગે। મિત્રો, આ 4 ઉપાયને જો તમે ધ્યાનમાં રાખશો તો હું શ્યોર છું કે તમને આ ચોમાસું પગમાં ચેપ નહીં લગાડે અને તમે ચોમાસાનો આનંદ માણી શકશો। આમ કરવા છતાં પણ જો તમને કોઈ પણ સમસ્યા જણાય તો સમય બગાડ્યા વગર નજીકના કોઈ પણ સર્જન, ડાયાબિટીક ફૂડ સર્જન કે પ્લાસ્ટિક સર્જનનો સંપર્ક જલ્દીથી જલ્દી કરજો। ધન્યવાદ।